પાલનપુરના કોઈતાપુરામાં ચેરમેન વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી છે. દૂધ મંડળીના ચેરમેન વિરુદ્ધ સભાસદોની રજૂઆત, સભાસદો કમિટીના સભ્યોની પોલીસને રજૂઆત. દૂધ માટે ન આવવું તેવી સૂચનાથી સભાસદોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. નિર્ણય, ઠરાવ અને સભ્યોની સહીથી લેવાયાનો આક્ષેપ કરી ધમકી આપી છે કે અપમાનિત કર્યા છે હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. સભાસદો પાસે ખોટી રીતે સહી કરાવી હોવાનો આક્ષેપ. દૂધ મંડળીને પોતાના કબજામાં લેવા ચેરમેનના પ્રયાસ, કાયદેસરની કાર્યવાહી કરવા સભાસદો સભ્યોની માંગ નહીં સ્વીકારાય તો ભૂખ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી. ધવલ વધુ વિગતો જણાવી રહ્યા છે. ધવલ, પાલનપુર કોઈતાપુરા દૂધ મંડળીના ચેરમેન વિરુદ્ધ સભાસદો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. શું છે મામલો? કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને ભરેલો છે. જે આ જિલ્લાના મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ડેરી અને મંડળી એક મહત્વનું માધ્યમ ગણાતું હોય છે. ત્યારે પાલનપુરના કોઈટાપુરા દૂધ મંડળીના ચેરમેન વિરુદ્ધ લેખિત રજૂઆત છે તે કરવામાં આવી છે. મહત્વની વાત છે કે દૂધ મંડળીના ચેરમેન વિરુદ્ધ સભાસદો અને કમિટીના સભ્યોએ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે. જે કમિટીના સભ્યો અને સભાસદો છે તેમના આક્ષેપ છે કે ચેરમેને તેમની કોઈ જાણ કર્યા વિના જ તેમની જે સહી લઈ લીધી અને તે બાદ હવે દૂધ મંડળી પર પોતાનો બાથમણો કબજો જમાવતા હોય તેવા આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે કમિટીના ઠરાવ અને સભ્યોની સહીઓથી નિર્ણય લેવાયો હોય તેવું જાહેર કરીને જે દૂધ છે તે દૂધ ન સ્વીકારવાનો જે આદેશ છે તે કરી દેતા અત્યારે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મહત્વની વાત છે કે જે પ્રકારે સભાસદો સહિતના જે સભ્યો છે તેમના દ્વારા એકત્ર થઈને પાલનપુર તાલુકા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે વર્ષ 1976 થી નોંધાયેલી દૂધ મંડળીમાં ગેરરીતિ અને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા છે. અત્યારે તો આ સમગ્ર મામલાને લઈને પાલનપુર તાલુકા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને દૂધ ડેરી બંધ ન રહે અને રેગ્યુલર ચાલુ રહે તેવા જે સભાસદો અને કમિટીના સભ્યો છે તેમની માંગ છે. અને જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં જે કમિટીના સભ્યો અને સભાસદો દ્વારા ભૂખ હડતાલ કરાશે તેવી પણ અત્યારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે પ્રકારે દૂધ મંડળીને લઈને વિવાદ છેડાયો છે ને આ વિવાદ છે તે વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો છે. કિન્નરી જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે. ભરૂચમાં ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર. ચૂંટણીમાં સત્તાધારી વિકાસ પેનલનો દબદબો યથાવત રહ્યો. ચૂંટણીમાં 10માંથી 8 બેઠક વિકાસ પેનલના ફાળે. સહયોગ પેનલના 2 સભ્યો ચૂંટણીમાં વિજેતા જાહેર થયા. ચૂંટણીમાં 90.48% જેટલું મતદાન નોંધાયું હતું. 30 સભ્યોની કમિટીમાં 21 સભ્યો વિકાસ પેનલના. ચૂંટણી યોજાઈ જેમાં એક ઉમેદવાર કોર્પોરેટ કેટેગરી, એક ઉમેદવાર રિઝર્વ કેટેગરી અને 8 ઉમેદવાર જનરલ કેટેગરી, એમ કુલ 10 ઉમેદવાર વિજેતા ઘોષિત કર્યા છે. હમણાં જ 10માં 2 પેનલ વચ્ચેની રસાકસીભરી ચૂંટણી હતી. વિકાસ પેનલના 8 સભ્યો વિજેતા જાહેર થાય છે અને સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા જાહેર થાય છે. વિકાસ પેનલને 8 સીટ મળેલ છે. તે બદલ અમે સૌ ઉદ્યોગકારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે જે સૌ અમને કાર્યકરો અને પાયાના કાર્યકરોએ સપોર્ટ આપ્યો છે અને જે ઉદ્યોગકારોએ વિશ્વાસ મૂક્યો છે એની પર ચોક્કસ અમે ધ્યાન આપીશું અને આવનાર દિવસોમાં અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટને ક્રિટિકલમાંથી ડેફિનેટલી કાઢવાના અમારા પ્રયત્ન રહેશે. અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા માટે યોજાયેલા સ્વચ્છતા વર્કશોપમાં જ નિયમોના પાલનનો અભાવ જોવા મળ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ અંગે કોર્પોરેટરોને માર્ગદર્શન આપવા માટે આ વર્કશોપ યોજાયો હતો. પરંતુ શહેરના કુલ 182 કોર્પોરેટરમાંથી માત્ર 17 કોર્પોરેટર જ હાજર રહ્યા. વર્કશોપમાં મેયર અને મ્યુનિસિપલ અધિકારીઓએ કચરાના યોગ્ય નિકાલ, 4 બિન સિસ્ટમ,
વેટ અને ડ્રાય વેસ્ટના અલગ સંગ્રહ સહિત નવા નિયમોની માહિતી આપી. શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જનપ્રતિનિધિઓ પર હોય છે, ત્યારે જાગૃતિ માટે યોજાયેલા આ મહત્વના કાર્યક્રમમાં તેમની ગેરહાજરી અનેક સવાલો ઊભા કરે છે. હવે પ્રશ્ન એ છે કે જ્યારે જનપ્રતિનિધિઓ જ આવી પહેલથી દૂર રહેતા હોય, જનતાને સ્વચ્છતાનો સંદેશ આપનારાઓ પોતે કેટલી ગંભીરતા દાખવશે? અમદાવાદમાં સ્વચ્છતા વર્કશોપમાં પાંખી હાજરી જોવા મળી છે. સ્વચ્છતા અભિયાન વર્કશોપમાં ઉદાસીનતા નજરે પડી. 192 માંથી 172 કોર્પોરેટરો ગાયબ જોવા મળ્યા. હાજર 20 માંથી 2 ઊંઘતા ઝડપાયા અને સ્વચ્છતા વર્કશોપમાં નેતાઓનું અસ્વચ્છ આચરણ પણ જોવા મળ્યું છે. મેયર હિતેશ બારોટે ટકોર કરવી પડી. વર્કશોપમાં ગેરહાજર કોર્પોરેટર કેવી રીતે શીખશે તે સવાલ થઈ રહ્યો છે.